મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં. તો આજે ફરી એક નવા બ્લોગ સાથે આજે હું જવમાં ટાઈગર ચેનલની શૂટમાં જઈ રહી છું અને ખબર નહીં કેમ જવમાં ટાઈગર ચેનલનું શૂટિંગ હોય ને એટલે હું થોડી લેટ જ ઉઠી છું. આજે ફરીથી હું લેટ ઉઠી છું તો ફટાફટ ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું અને હવે નીકળીએ છીએ અને ભગવાનની દયાથી જો ફટાફટ સાધન મળી જશે તો વહેલા પહોંચીશું, નહીં તો ફરીથી મોડું થશે. કંઈ નહીં, બની રહેજો મારી સાથે બ્લોગ. તો આ છે આપણો લુક અને શંખ ચાલુ થઈ ગયા ભાઈ, આરતી ચાલુ થઈ ગઈ અત્યારમાં. ચાલો હવે નીકળીએ, મોડું તો થયું છે, જોઈ જશે બાકી. અંધારું તો છે હજુ, પણ લોકોની અવર જવર ચાલુ થઈ ગઈ છે. થોડું મોડું થઈ ગયું છે ને એટલા માટે. આહા, બિલ્લી માસી નીકળ્યા વચ્ચેથી, ધન્યવાદ. ઓકે, તો જોઈએ ભગવાનની દયાથી શું થાય છે. આજે મળી જશે. ચલો ભાઈ, કિસ્મત સારી છે એટલે સવારમાં ઓટો બી મળી ગઈ ચાંદખેડા જવા માટે. સ્ટ્રીટ લાઇટ આવીને એટલે જ મેં એક્ઝેક્ટલી વિડીયો ચાલુ કર્યો, કેમકે એમને તો મારું મોઢું નથી દેખાતું. તો આપણે ચાંદખેડા પહોંચી ગયા છે ને મંદિરમાં પાછળ તમને સ્તુતિ બી સંભળાતી હશે. એટલે કે આજે આપણે મોડા તો છીએ, બાકી હવે જોઈએ છીએ અહીંયાથી શું મળે છે. ઇકો મળી જાય ને તો ફટાફટ પહોંચી જવાય, બસ મળશે તો મોડું થવાનું છે. હું પહોંચી ગઈ છું મહેસાણા અને આજે વાતાવરણ કેવું છે, એકદમ વાદળ છાયું, ધુમ્મસ જેવું વાતાવરણ છે. અને ઇકોમાં આવી છું અમદાવાદથી અહીંયા સુધી. મોડું તો થઈ ગયું છે, પણ ડેપોમાં ગઈ તો કહ્યું કે હાલ કોઈ બસ નથી વડનગર જવા માટે. તો જોઈએ છીએ અહીંયાથી આશ્રમ ચોકડીને કે પછી ડાયરેક્ટ વિસનગરથી વડનગરનું કોઈ સાધન મળે તો એમાં નીકળીએ. આજે છે વડનગર મોંઘું પડી રહ્યું છે તો ખખડાટ બી બહુ આવશે આનું છોડ્યું બધું છે ને. ચાંદખેડાથી ઇકોમાં આવી, ઇકોમાંથી પાછી ડેપો ગઈ, ડેપોથી આશ્રમ ચોકડી ગઈ, આશ્રમ ચોકડીથી વિસનગર આવી, વિસનગરથી કોસા ચોકડી આવી અને ત્યાંથી પાછી બસ હતી. તમે કીધું ચલો બેસી જાઓ. બેસી ગઈ પછી ખબર પડી કે સુપર એક્સપ્રેસ મતલબ એક્સપ્રેસ બસ છે, તો જે ભાડું થતું હોય ને એનાથી ડબલ ભાડું થયું. એટલે આજે સવારમાં મોટી નોટ ઉડી ગઈ. કમાઈ લઈશું, બીજું શું. કંઈ નહીં, પણ મોડું થઈ ગયું છે, જલ્દી પહોંચવાનું છે ને. એકવાર શૂટવાળાનો ફોન બી આવી ગયો કે જલ્દી ફટાફટ આવો. જોઈએ છીએ, પહોંચીએ હવે. ફાઇનલી વડનગર પહોંચી ગયા અને પહોંચી તો ગયા ને જયેશભાઈ મને લેવા બી આવી ગયા છે. તો હવે જઈએ છીએ તુલસી સોસાયટીએ અને ત્યાંથી પછી લોકેશન ક્યાં રાખ્યું છે નક્કી થશે. પણ આજનું વાતાવરણ બહુ અલગ છે, રિઝલ્ટ બી કેવું આવી રહ્યું છે. હા, તો અમે લોકો આવી ગયા સુંઢિયા બજારમાં અને લસણને લગતો કંઈક વિડીયો બનાવવાનો છે એટલે અહીંયા શાકભાજીની દુકાને આવ્યા છે લેવા લસણ. ઓકે, લઈને પછી જઈએ શૂટના લોકેશન પર. મારું નામે લતા ને શાકભાજી વેચે માસીનું નામે લતા. શૂટિંગમાં આવ્યા છું, હું તો શાકભાજીની ખરીદી કરવા આવી છું. અરે કહેના ક્યાં ચાહતે હો. તો શૂટિંગના લોકેશન પર અમે પહોંચી ગયા છીએ અને આખી ટીમ આવી ગઈ છે. આ બધા ઊભા પેલી બાજુ વાઘુભારે તૈયાર થાય છે. તો સાડીને બદલીને આપણે રેડી થઈ ગયા છે ને બીજા બધા પેલી બાજુ ગયા છે, એમનો સીન ચાલુ થયો છે. અને હવે હું ફોન ચાર્જમાં મૂકું છું, થોડા નાના સીન બતાવીશ અગર પોસિબલ હશે તો. બાકી બને રહેજો આપણા બ્લોગ પરના. આજે અમે આવ્યા છે ને લોકેશન સાચું બહુ મસ્ત છે, ખાલી વાતાવરણ થોડું એ છે તડકા છાંયડા જેવું, બાકી બહુ મસ્ત છે. પેલી હળદરના લસણના શાકવાળાનો વિડીયો બને છે ને અહીંયા હાલ ચૂલો બની રહ્યો છે અને આ બધું ડિરેક્શન કરી રહ્યા છે સુલતાનભાઈ. બાકી આ કટિંગ વટિંગને બધું ચાલી રહ્યું છે. તો આ છે અળવીના પત્તા, આના પાત્રા બી બને અને ભજીયા બી બને. અને જો નેકમાંથી પાણી કેવું જાય છે, તો આવી રીતે ખેતરમાં ઉગી જાય છે અળવી. મસ્ત આનો ટેસ્ટ આવે પાત્રા બને એટલે. તો કેવું પાણીયારું બનાવ્યું છે, જો હમણાં માટલા મૂકવા માટે કેવો જુગાડ કર્યો છે, દેશી જુગાડ છે. આમના ઘર પાકા રહ્યા પણ રસોઈ બનાવવા માટે સ્પેશિયલ આ રસોડું બનાવ્યું છે ને એની બાજુમાં આ જુગાડ કરીને પાણીયારું બનાવ્યું છે ભાઈ. मारो हमको जिंदा मत छोड़ो सालो. જે ભેંસનું બચ્ચું છે એના બધું ખવડાવવાનું છે, પણ બીજું આ રીટેક
બ્લપ પર ગયો, મતલબ ફ્લોપ ગયો છે. એ પાડું ખાતું જ નહીં. અને સીન અમારો એવો છે કે ભેંસનું બચ્ચું ખાઈ જવું જોઈએ પણ નહીં ખાઈ રહી. બોલો શું લોચા છે. પાકું ભોજન લાવ્યો છું ખાવાનું, લીલી હળદર ખાવાની, સારું ખાવાનું, એમાં પગ પાછા નખવાના. આ છે ગામડાનો રિયલ માહોલ. દેખો ચારો તરફ હરિયાળી. ખબર નહીં મને હરિયાળી કેમ આટલી બધી પસંદ, બધાને હરિયાળી પસંદ આવતી હશે પણ આમ મજા આવે એવું છે. અહીંયા આ કૂતરું આવ્યું. તો ચલો જમવા આવી જાઓ. લંચ ટાઈમ. બાજરીના રોટલા પછી બધું મિક્સ બધા લાયા છે. કોઈ કે તમે ગોમમાં હેરાન કરીએ છીએ તો ઘણો દાદા થઈ જાય છે. અમે તમારો ગુલામ, તમારે જે કરવું એ કરજો. હા શું કે છે? પાછો કટ પડે. કેમ નામ મળે કે હું કહું સાહેબ, હું કહું બોલો આડમ એક જણાજી કહેવાથી કશું ના થાય. હું કહું સાહેબ હેરાન કરી છે. પહોંચ્યા કમર પાસે પડવા માંડા સાહેબ. આજે તને હેરાન કરું બહુ ત્રાસ વધી ગયો છે આ લોકોનો. બોલો તો ચાલો મિત્રો, હવે અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે. હવે કપડાં બપડા બદલીને ઘરે જઈએ છીએ. ટાટા કહી દે મને. ગુડ મોર્નિંગ અત્યારે. ઓકે, તો શૂટિંગ પતી ગયું છે ને. આજે મેં આ વ્લોગ છે ને સંજયભાઈના, એટલે કે અમારા જે પશુપા છે ને એમના ફોનમાં કેપ્ચર કર્યો છે. અડધો મારા ફોનમાં ને અડધો એમના ફોનમાં. તો થોડું રિઝલ્ટમાં અલગ હશે. ફૂમતાજી તમારે કોઈ કેવું? જુનિયર ફૂમતાજી, પણ હવે અમે ઘૂઘરાજી કરી નાખ્યા છે. તો બોલજો તમારો ઓલો ડાયલોગ. કે મારું નામ છે ઘૂઘરાજી અને ઘૂઘરાજી પડી હંમેશા હુહરા અને જો પડી ફરીથી પેલું ઘૂઘરા વાળો. मजा नहीं आ रहा है. મારું નામ છે ઘૂઘરો અને ઘૂઘરો પડે હુહરો અને જોઈ પડે છે ને એ ગુમા પાડી દે છે. ઓકે, તો આ મારું નવું કેરેક્ટર છે જહુમા ટાઈગર ચેનલમાં. બાકી ચલો, જય માતાજી. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને હજુ હા, હું ટ્રેનમાં જઈશ એટલે એ વ્લોગ બનાવીશ. થોડો બની રહેજો. લાસ્ટ સેકન્ડમાં હું ટ્રેન પકડી છે. 2 મિનિટની વાર હતી ને ટિકિટ લઈને ફટાફટ, અને ટ્રેન ઉપડી ગઈ છે. આ ટ્રેન છે ને સાચેમાં અનપ્રેડિક્ટેબલ થઈ ગઈ છે. ક્યાં ઉતાર્યા છે? રસ્તામાં ઊભી રહી ગઈ. ઓલું શું કહેવાય, કીર્તનનગર કે કોઈ રોડ છે સાઈબાગ કે એવો કંઈ, તો ત્યાં ઉતારી દીધા છે. હવે અહીંથી ચાલતી બહાર જાઉં છું કેવું લાગે છે. અંધારું છે બહુ, અને રસ્તામાં વચ્ચોવચ્ચ ઉતરી છે ટ્રેનની પટરી પર. પણ ત્યાંથી બીજા લોકો હતા ઉતરવાવાળા પેસેન્જર્સ, એટલે એમની સાથે નીકળી ગઈ છું. મુસાફરીમાં આમ મજા બી આવે છે અને આમ અમુક ટાઈમ ટ્રબલ બી હોય છે, પણ આમ મને મજા આવે છે કે કંઈક નવા એરિયા જોઈ બી લેવાય છે. તો જો અહીંથી ચાલતા બહાર જવાનું છે. એ એરિયા તો સારો છે, મતલબ આમ પબ્લિક છે, આજુબાજુમાં રહે છે, એટલે આમ અવાવરું એરિયા નથી. હવે આ અહીંથી બહાર જઈશ, ચોકડી આવશે, ત્યાંથી મને કંઈક ચાંદખેડા માટેનું સાધન મળશે. ભાઈ આ લોકોએ છે ને સાબરમતી કાં તો ચાંદખેડા ટ્રેન ઊભી રાખવી જોઈએ. તો આપણે ઘરે પહોંચી ગયા છે અને હાલ 8:30 થયા છે. અને ખબર છે ક્યાં ઊભી રાખી ટ્રેને? એ ટ્રેનવાળાનું મારે કંઈક કરવું પડશે. બોલો, ગીરધરનગર ઊભી રાખી. પણ ત્યાંથી બી એક સારું કામ થઈ ગયું કે હું જ્યારે ચાલતી બહાર આવી બસ સ્ટેશને, તો ત્યાંથી મને છે ઘર સુધીની ઓટો મળી ગઈ. એટલે છે ને ઉપરવાળો મારી સાથે બધું હંમેશા સારું કરતા રહે છે. અને બીજું એક કે આજના દિવસનો એક સુંદર અનુભવ કે અમે જે લોકેશન પર ગયા હતા ત્યાં જે માસી હતા, એમણે એમની લાઈફમાં બહુ બધા કષ્ટ જોઈ લીધા છે, બહુ બધા દુઃખ જોઈ લીધા છે, તો બી એમના મોઢા પર એટલી સરસ સ્માઇલ હતી ને, હસતા મોઢે જ બોલાવતા હતા. પછી મેં એમની જોડે વાતચીત કરી થોડી, એટલે પછી એમણે મને સામેથી કહ્યું કે એમને જ્યારે એમનો બાબો નાનો હતો, બહુ નાનો, સમથિંગ 3 વર્ષનો, ત્યારે એમના ફાધર ઓફ થઈ ગયા હતા, છોકરાના ફાધર. તો ત્યારથી લઈને અત્યાર સુધી બાએ એકલાએ એમના છોકરાને મોટો કર્યો છે.
તો મને છે ને થોડું આમ એ થયું કે યાર એકલા લેડીઝને કોઈ છોકરું મોટું કરવું બહુ અઘરી વસ્તુ છે. અને હવે એમનો બાબો એમણે પરણાવી દીધો એટલે 3 વર્ષથી લઈને 20 વર્ષ સુધી એટલે 17 વર્ષનો ગાળો બાએ એકલાએ જીવ્યા છે. અને તો પણ એમના મોઢા પર એટલી સુંદર મજાની સ્માઇલ હતી, કેમ કે આટલા સમયમાં એમણે ઘણું બધું જોઈ લીધું હશે. અને એકલી માએ બાળકને મોટું કરવું બહુ અઘરી વસ્તુ છે. આ બધું જોયા પછી બી જો એમના મોઢા પર સ્માઇલ રહી શકતી હોય તો આપણે હજુ જિંદગી જીવવાની બહુ બાકી છે. અને નાના નાના દુઃખ આવે તો એમાં રડવા ના લાગવું જોઈએ, એવું મેં આજના દિવસમાં શીખ્યું છે. તો બસ આજના અનુભવ સાથે આપણે આપણા બ્લોગને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા એક બ્લોગમાં નવા એક અનુભવ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.